જનરલી સૂજી રવા લડ્ડુ દરેક વ્યક્તિને પસંદ હોય છે, પણ જો ચીકણા કે દાંતમાં ચોટે તેવા થાય તો પસંદ નથી આવતા. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં દાણેદાર અને ફરસા સૂજી કે રવા લડ્ડુની રેસીપી શેર થશે. તો ચાલો ટિપ્સ સાથે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે મેજરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે, તો મેજરિંગ કપથી અથવા ઘરમાં રહેલી વાટકીથી માપ સેટ કરવું. તો મેં 2 કપ જેટલો રવો લીધો છે, તેની સામે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. લોટ કોઈ કરકરો નથી. હવે તેની સામે 4 થી 5 મોટી ચમચી જેટલું ઓગાળેલું ઘી લીધું છે. હવે આ રીતે સરસ મજાનું મોણ આપવાનું છે, જ્યાં સુધી લોટ મુઠ્ઠીમાં બંધાવા ના લાગે. આ રીતે લોટમાં મોણ અપાઈ જાય પછી આપણે લગભગ અડધા કપ જેટલું દૂધ લીધું છે, જેને થોડું થોડું ઉમેરીશું અને કડક લોટ તૈયાર કરીશું. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દૂધ છે તે ઠંડુ ના હોવું જોઈએ, મતલબ નોર્મલ હોવું જોઈએ. ગરમ ચાલશે પણ ઠંડુ ના હોવું જોઈએ. આ રીતે કડક લોટ જ તૈયાર કરવાનો છે, તો જ લાડુ આપણા દાણેદાર તૈયાર થશે અને ફરસા તૈયાર થશે. લોટ જો થોડો પણ લૂઝ આપણે બાંધીશું, ઢીલો બાંધીશું, તો જે ટેક્સચર મળવું જોઈએ, આપણે ફરસું ટેક્સચર જેને કહી શકો, દાંતમાં ના ચીપકે તેવું કહી શકો, તે નહીં મળે. તો ખાસ ધ્યાન રાખવાનું કે લોટ કડક જ તૈયાર કરવાનો. હવે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દઈએ, લગભગ 5-7 મિનિટ માટે. ત્યાં સુધીમાં ડ્રાય ફ્રૂટ્સ આપણે રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 થી 3 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. જો કે અહીંયા કેટલા ડ્રાય ફ્રૂટ્સ છે તેના અનુસાર ઘીનો ઉપયોગ થઈ શકે છે. તો મેં અહીંયા ચોપ બાદામ, ચોપ કાજુ લીધા છે, જેને આપણે ધીમા ગેસની ફ્લેમ પર થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકી લેવાના છે. જો આ રીતે ઘીમાં થોડા શેકીને પછી લાડુમાં ઉમેરવામાં આવે તો વધારે સારો સ્વાદ આવે છે. જો કે ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે અને આ રીતે રોસ્ટ કરીને ઉમેરવા પણ ટોટલી ઓપ્શનલ છે. એઝ યોર ચોઇસ, તમે એડ કરી શકો, વિધાઉટ પણ તૈયાર કરી શકો. હવે થોડી કિસમિસ, થોડા પિસ્તાની સ્લાઇસ, થોડું આપણે લગભગ અડધા કપ જેટલું ટોપરાનું છીણ મિક્સ કરી દઈશું. અહીંયા ઘણા બધા લોકો ગુંદને ફ્રાય કરીને પણ એડ કરે છે, પણ મેં અહીંયા ગુંદનો ઉપયોગ નથી કર્યો, જેથી પુરુષોપણા લાડુ આરામથી ખાઈ શકે. આ રીતે બધું સરસ રોસ્ટ થઈ ગયું છે. ટોપરાનું છીણ ઉમેર્યા બાદ સમય વધારે નથી આપવાનો. બસ ગેસની ફ્લેમ બંધ કરી મિક્સ કરી નીચે ઉતારી લેશું અને તેને ઠંડુ કરીશું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મેં કેટલો કડક લોટ તૈયાર કર્યો છે. જેટલો કડક લોટ હશે તેટલો લાડુ ફરસો તૈયાર થશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણા લોટમાંથી આપણે આ રીતે મુઠિયા તૈયાર કરી લઈશું અને દબાવીને તૈયાર કરશું, જેથી બહાર કોઈ લોટ ના નીકળે. હવે આ રીતે મુઠિયા તો તૈયાર થઈ ગયા, પણ તેને ફ્રાય કરવામાં થોડું ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ. હવે આ રીતે જેટલા સમય તેટલા મુઠિયા આપણે ઉમેરી દઈશું અને ધીમે ધીમે ઉપર નીચે ચલાવતા થોડો ગોલ્ડન કલર આપણા મુઠિયામાં આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. મુઠિયા પરફેક્ટ તળાઈ જશે તો તેના ઉપર ક્રેક કે પછી તિરાડ આવી જશે. જો મુઠિયા હાઈ ગેસની ફ્લેમ પર તળશો તો ઉપરથી તો લાલ થઈ જશે, પણ અંદરથી કાચા રહેશે અને પરિણામે આપણો લાડુ દાણેદાર કે ફરસો તૈયાર નહીં થાય, પણ દાંતમાં ચીપકશે. અને જો તેલ ઠંડુ હશે તો મુઠિયા તેલ પી જશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ, તેલનું ટેમ્પરેચર અને કેટલા સમય સુધી ફ્રાય કરવાના તે. આ ટિપ્સને ફોલો કરશો તો લાડુ ફરસો જ તૈયાર થશે. તમે જોઈ શકો છો બધા જ મુઠિયામાં ક્રેક આવી છે, મતલબ અંદરથી આપણા મુઠિયા સરસ મજાના ફ્રાય થઈ ગયા છે. હવે તેને થોડા ઠંડા કરી લેશું. હવે આપણે મિશ્રીનો પાવડર તૈયાર કરવા માટે મિક્સર જારમાં 1 કપ જેટલી મિશ્રી, થોડા એલચીના દાણા અને થોડો જાયફળનો ટુકડો મિક્સ કરી અને પછી પાવડર તૈયાર કરીશું. તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો અને જો કે અહીંયા 1.5 કપ જેટલી મિશ્રી કે 1.5 કપ જેટલી ખાંડ પણ લઈ શકાય, પણ હું થોડા ઓછા મીઠાશ માટે ઓછી મિશ્રીનો ઉપયોગ કરી રહી છું. અને આ રીતે આપણું મિશ્રણ પણ ચેક કરી લેવાનું. એકદમ સરસ ઠંડુ થઈ ગયું હોય ત્યારે જ આપણે મિશ્રીનો પાવડર તેમાં મિક્સ કરવાનો છે. જો આ મિશ્રણ ગરમ હશે અને મિશ્રીનો પાવડર મિક્સ કરશો તો પાણી થઈ જશે. હવે આ મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને આ રીતે હાથથી મસળતા ભૂકો થઈ જાય છે. મીન્સ હવે આપણે લાડુ તૈયાર કરશું તે દાણેદાર અને ફરસા જ તૈયાર થશે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ જાય પછી જ તેને મિક્સરમાં પાવડર તૈયાર કરવા માટે લેવાના છે. અને આ રીતે થોડા નાના ટુકડા કરીને પાવડર તૈયાર કરશો તો આપણો આ પાવડર એક સરખો તૈયાર થશે. આપણે તેને ચાળવાની પણ જરૂર નહીં પડે. અને તમે જોઈ શકો છો કે દાણેદાર અને એકદમ સરસ છૂટો આપણો આ પાવડર તૈયાર થયો છે. તો આ જ રીતે બધો જ પાવડર તૈયાર કરી લેશું અને પછી આ રીતે બધું સરસ મિક્સ કરી દઈશું.
મિક્સ કરતાં જો જરૂર લાગે તો ઓગાળેલું 1-2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે, પણ દૂધ અને પાણી નથી ઉમેરવાનું. જો અહીંયા તમે દૂધ કે પાણીનો ઉપયોગ કરશો તો લાંબા સમય સુધી લાડુ સારા નહીં રહે. તો મેક શ્યોર કે જરૂર લાગે ત્યાં તમે ઘીનો જ ઉપયોગ કરો. આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને ચેક કરતાં લાડુ સરસ બંધાઈ જાય છે. તો હવે આપણે અહીંયા ઘી ઉમેરવાની જરૂર બિલકુલ નથી. આ રીતે તૈયાર થયેલ લાડુ અંદરથી દાણેદાર, સોફ્ટ અને એકદમ ફરસા છે. તો તમને મારી આજની આ ટ્રેડિશનલ સૂજી કે રવાની લડ્ડુ બનાવવાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં બતાવવાનું બિલકુલ ન ચૂકતા. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.